મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી મોદી રોડ શો કરવાના છે। પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે। આદિવાસી સમુદાય ટીમલી નૃત્યથી પ્રધાનમંત્રીને આવકારશે। યુવાનોમાં પ્રધાનમંત્રી મોદીને લઈને અનેરો ઉત્સાહ છે। આદિવાસી નૃત્યોથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। રોડ શોમાં ઠેર ઠેર આદિવાસી નૃત્યોની રમઝટ જોવા મળી રહી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી આજે ડેડિયાપાડા ખાતે થઈ રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। જો આ ન્યૂઝ કેપિટલ દ્વારા આપણે આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે। આજે જનજાતિ ગૌરવ દિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યના વિવિધ આદિવાસી નૃત્યો અહીંયા લાવવામાં આવ્યા છે અને થોડાક અંતરે આદિવાસી નૃત્યો આ રોડ શોમાં ભાગ લેશે। વચ્ચેથી નરેન્દ્ર મોદી રોડ શો કરતા આગળ આવશે ને ત્યારે પબ્લિક પણ ધીરે ધીરે વધી રહી છે। લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોએ અત્યારથી જ રસ્તાઓ બ્લોક કરી દીધા છે અને રસ્તાઓમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે જે નરેન્દ્ર મોદી જ્યારે 2 વાગે અહીંયા આવવાના છે ને અહીંયા રોડ શો કરવાના છે, ત્યારે પબ્લિકનો બી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બિરસા મુંડા ભગવાનના જે દર્શન આપણે બતાવીશું કે બિરસા મુંડા ભગવાનનું જે મૂર્તિ છે ને મૂર્તિને પણ ફૂલહાર કરશે। પ્રથમ એવા મુખ્યમંત્રી વડાપ્રધાન છે કે તેઓ બિરસા મુંડા ભગવાનના અહીંયા દર્શન કરવા આવશે અને તેઓ એ કરવા આવશે અને જે દેવ મોગરા માતાના પણ દર્શન કરવા જનારા છે, ત્યારે અહીંયા એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ચુસ્ત કડક બંદોબસ્ત વચ્ચે હજારો લાખોની જનમેદની અહીંયા ઉમટી રહી છે અને જાહેર જનસભા બી સંબોધવાના છે, ત્યારે હાલમાં તો એક ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહ્યું છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।